જો આપ પૂરો વિડીયો નથી જોઈ શકતા તો સાવધાન, તમને સોશિયલ મીડિયાનું વ્યસન થઈ ચૂક્યું છે. જો વિડીયો જોતાં જોતાં તમને અકળામણ અનુભવાય અને એમ થાય કે સ્ક્રોલ કરવું, તો આ સોશિયલ મીડિયા તમને વ્યસન તરફ ધકેલી રહ્યું છે. કારણ કે સોશિયલ મીડિયાનો વ્યસની એક વિડીયો લાંબા સમય માટે જોઈ શકતો નથી. તમને યાદ છે કે છેલ્લે તમે ક્યારે મોબાઈલ ઘરે ભૂલીને ગયા હતા? યાદ કરવાનો પ્રયત્ન કરો. યાદ નહીં આવે, કારણ કે આજના સમયમાં મોબાઈલ આપણા જીવનનો જ નહીં પણ હવે તો આપણા શરીરનો પણ અભિન્ન અંગ બની ગયો છે. નમસ્કાર દોસ્તો, પ્રોજેક્ટ પરમના પ્લેટફોર્મ પરથી હું પરાગ રાવલ. મિત્રો, મોબાઈલ અને સોશિયલ મીડિયાના એડિક્શન પાછળના વિજ્ઞાનનો પ્રથમ ભાગ આપે જોઈ લીધો હશે. જો ન જોયો હોય તો એ અવશ્ય જોઈ લેશો. અને હવે આપણે આગળ વાત કરીએ. જ્યારે આપણને ખુશી મળે ત્યારે ડોપામિન ઉત્પન્ન થાય છે. દરેક ખુશીની પળમાં ડોપામિન ઉત્પન્ન થતું હોય છે. તો દરેક ખુશીની પળનું આપણને કેમ વ્યસન નથી થતું? ભણવાથી સારું પરિણામ મળ્યું અને ખુશી થઈ, તો ભણવાનું વ્યસન કેમ નથી થતું? સારું કામ કરવાથી સમાજ અને મિત્રો દ્વારા નામના મળે છે, આપણા વખાણ થાય છે, ખૂબ ખુશી મળે છે, તો તે કોઈ પણ સારું કામ કરવાનું વ્યસન કેમ નથી થતું? અને માત્ર ખરાબ કહેવાતી વસ્તુનું જ વ્યસન કેમ થાય છે? વ્યસન માત્ર એવી વસ્તુનું થાય છે કે જેમાં મહેનત ઓછી અને પરિણામ ઝડપી મળતું હોય છે. સારા પરિણામ કે સારું કામ કરવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે અને સમય પણ લાગે છે. જ્યારે સિગરેટ, આલ્કોહોલ શરીરમાં જતાં જ તેની અસર શરૂ થઈ જાય છે. વાત આવે પૈસા કમાવાની, તો ખોટી રીતે પૈસા કમાવવા એટલે કે જુગાર રમવાનું વ્યસન તો થાય જ છે. ભલે 500 વખત રમ્યા હોય અને એક જ વખત જીત્યા હોય, પરંતુ જીત્યા કરતાં રમતા પહેલાં જીતવાની ધારણા માત્રથી ખુશી ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ તે કાર્ય વારંવાર કરે છે અને તે વ્યસની બને છે. આવું જ કંઈક સોશિયલ મીડિયામાં થાય છે. આજના સમયમાં સ્માર્ટફોનના કારણે તમામ એપ્લિકેશન સ્ક્રીન પર જ હોય છે. એક ટચથી સ્ક્રીન અનલોક અને બીજા ટચથી તમારી મનગમતી એપ્લિકેશન. બિલકુલ ઓછી મહેનત અને એપ્લિકેશન ખોલ્યા પછી તો અનલિમિટેડ સ્ક્રોલિંગ. તમારા વિચાર પ્રમાણે અને તમે જે જોવાનું પસંદ કરતા હોય તે પ્રકારના અનલિમિટેડ વિડીયો તમારા મોબાઈલ સ્ક્રીન પર આવતા જ રહેશે. અને એક વિડીયો 15 થી 20 સેકન્ડથી વધુ સમય આપ જોશો પણ નહીં, કારણ કે મહેનત ઓછી અને ઝડપી પરિણામ મળે છે. આમાં આપણો કોઈ વાંક નથી. દુનિયાના સારા સાયકોલોજીસ્ટ દ્વારા ઊંડાણપૂર્વક ખૂબ સમજી વિચારીને આ પ્રકારની એપ્લિકેશન તૈયાર કરવામાં આવે છે. શું કરવાથી સ્ક્રીન પર લોકો વધુને વધુ સમય પસાર કરશે? બને તેટલો વધુ સમય એપ્લિકેશનમાં પસાર કરીએ તે માટે કંપનીએ એ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હોય છે, જેના કારણે યુઝર્સ આકર્ષાઈ વધુને વધુ સમય પસાર કરે. આ તમામ બાબતમાં વ્યસન થવા માટે સૌથી મહત્વની 2 બાબત છે. એક, ઓછી મહેનત એટલે કે આસાનીથી પ્રાપ્ત થવું, અને બીજી, ખૂબ ઝડપી પરિણામ. તમને રમવાનું ગમે છે, પણ તેના માટે મિત્ર સાથે વાત કરવી પડશે, તૈયાર થવું પડશે, ઘરની બહાર નીકળવું પડશે. ફરવા જવું છે તો તેના માટે પણ તૈયાર થવું પડશે, સમયની અનુકૂળતા જોવી પડશે, મિત્રો અથવા પરિવારના સભ્યોની સહમતિ જોઈશે, નવી દોસ્તી કરવી છે, નવા સ્થળ જોવા છે, નવી જાણકારી મેળવવી છે. આ બધું જ ગમતું હોય છે, પરંતુ તેના માટે સમય લાગે છે.
અને જે ઝડપી પરિણામ આપણને ફોનથી મળે છે, ખૂબ જ ખુશી મળે છે અને આસાનીથી થઈ શકે છે, અને એટલા માટે જ આપણે આ ગંભીર વ્યસનનો શિકાર થઈએ છીએ. મિત્રો, આપણા એક્ટર, હાસ્ય કલાકાર અનુપમ ખેરે મોબાઈલ વિશે ખૂબ સમજવા જેવી વાત કરી છે. हट्टा कट्ठा मोबाइल, मोबाइल बहुत ही हट्टा कट्ठा हो गया है. ये इसलिए नहीं हुआ, इसने बहुत कुछ खाया है. रेडियो, टेप रिकॉर्डर, कैसेट चबा गया, टॉर्च खा गया, किताबें खा गया, पड़ोसी की दोस्ती खा गया, मेल मिलाप खा गया, लोगों के पास समय नहीं है, समय खा गया, रिश्ते खा गया, तंदुरुस्ती खा गया, अरे बच्चों का बचपन खा गया, परिवार की एकता खा गया, लोगों की गपशप खा गया, लोगों को रोगी बना रहा है ये मोबाइल फ़ोन. ये मोबाइल यूं ही नहीं हुआ हट्टा कट्ठा. મિત્રો, હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. નમસ્કાર.